Good morning. I hope my screen is visible. ઓકે, કોઈ વાંધો નહીં કૌશલ. એ પછી વિડીયો હું અપલોડ કરીશ જે જોઈ શકે છે. ઓકે. સો આપણે ગઈકાલ સુધીમાં જે બધા કંટ્રોલર્સ છે, ઓન ઓફ કંટ્રોલર, પ્રપોર્શનલ કંટ્રોલર, ઇન્ટિગ્રલ એન્ડ ડેરિવેટિવ, આ બધા જે કંટ્રોલર્સ છે આપણે એનો બ્લોક ડાયાગ્રામ અને એનું ફંક્શન સમજ્યા હતા, બરાબર. આજે આપણે એનું સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ કે ઓપેમ્પ યુઝ કરીને આપણે ઓન ઓફ કંટ્રોલર કે પછી પ્રપોર્શનલ, ઇન્ટિગ્રલ અને ડેરિવેટિવ આ કંટ્રોલર્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો એનું સર્કિટ ડાયાગ્રામ કઈ રીતના હોય છે, બરાબર. આજે આપણે જોઈ લઈએ. ઓન ઓફ કંટ્રોલર શું છે? ટુ સ્ટેટમાં વર્ક કરે છે, આઈધર ઓન ઓર ઓફ. એરરની વેલ્યુ વધે છે એટલે એ ઓન અથવા ઓફ થાય છે. ઓકે. So controller no output either fully on or fully off હોય. There is no in between. Okay. જ્યારે સેટ પોઈન્ટ જે છે સેટ પોઈન્ટથી મેજર્ડ વેરિયેબલ જ્યારે ડિસ્ટ્રેક્ટ થાય છે, જ્યારે એના સેટ પોઈન્ટથી એ ડેવિએટ થાય છે, જ્યારે સેટ પોઈન્ટથી ડેવિએટ થાય છે ત્યારે કંટ્રોલર જે છે એ ઓપરેટ થાય છે. ઓકે. આ એનો બ્લોક ડાયાગ્રામ હતો. ઓકે. This is the circuit diagram using an op-amp, on-off controller. On-off controller mostly use થાય છે in temperature control. Okay, temperature control. ટેમ્પરેચર કંટ્રોલ આપણને ખબર છે કે જે આપણે સેટ કરેલું હોય કે ભાઈ આટલાથી ટેમ્પરેચર વધવું જોઈએ નહીં, તો ટેમ્પરેચર સેટ પોઈન્ટ કરતાં વધી જાય એટલે જે તમારું જે ડિવાઇસ છે એ આઈધર ઓન થાય ઓર ઓફ થાય, ડિપેન્ડિંગ ઓન યોર એપ્લિકેશન. ઓકે. તો આ એક સિમ્પલ ઓપેમ્પ યુઝ કરીને ઓન ઓફ કંટ્રોલર બનાવેલું છે, જેમાં ફર્સ્ટ સ્ટેજ, આ જે ફર્સ્ટ સ્ટેજ છે એ ફર્સ્ટ સ્ટેજ શું છે તમારું આખું સમિંગ એમ્પ્લીફાયર. ઓકે. હવે સમિંગ એમ્પ્લીફાયર આપણને ખબર જ છે કે એ અલગ અલગ ઇનપુટ વોલ્ટેજીસને સમ કરે છે, એડ કરે છે અને આઉટપુટ જનરેટ કરે છે, બરાબર. હવે આ જે સમિંગ એમ્પ્લીફાયર છે એનું આઉટપુટ કેવું હશે? એનું આઉટપુટ હશે ઇન્વર્ટેડ. ઓકે. આ જે સમિંગ એમ્પ્લીફાયર છે એનું આઉટપુટ કેવું છે? ઇન્વર્ટેડ. તો એ જે ઇન્વર્ટેડ આઉટપુટ છે એની સાઇન ચેન્જ કરવા માટે આપણે અહીંયા શું મૂકેલું છે? એક ઇન્વર્ટર. ઓકે. એટલે ઇન્વર્ટેડ આઉટપુટની સાઇન ચેન્જ કરવા માટે આપણે શું મૂકેલું છે? એક ઇન્વર્ટર. તો આનું સેકન્ડ સ્ટેજ કેવું થઈ ગયું? ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. અને લાસ્ટમાં આવે છે એક કમ્પેરેટર. ઓકે. લાસ્ટમાં શું આવે છે? એક કમ્પેરેટર. કમ્પેરેટર શું કરે છે? ચેક કરે છે સેટ પોઈન્ટ એન્ડ જે ઇન્વર્ટરમાંથી જે આઉટપુટ વોલ્ટેજ આવે છે એને. એઝ યુ કેન સી કમ્પેરેટરને એક જે ઇન્વર્ટેડ લેગ જે છે એનો એકોને લગાવવામાં આવેલો છે ટુ ધીસ વીસીસી ઓર પ્લસ વીએસ. અહીંયા કહ્યું તમારો સેટ પોઈન્ટ વોલ્ટેજ. ઓકે. અહીંયા શું હશે તમારો? સેટ પોઈન્ટ વોલ્ટેજ. એક જ મિનિટ. ઓકે. અહીંયા શું છે? તમે શું આપેલો છે? સેટ પોઈન્ટ વોલ્ટેજ. એટલે કમ્પેરેટર શું કરશે? અહીંયાથી જે તમારો આઉટપુટ વોલ્ટેજ આવે છે એ એન્ડ આ જે સેટ પોઈન્ટ છે એ બંનેને કમ્પેર કરશે એન્ડ એના અકોર્ડિંગ તમને જે છે આઉટપુટ જનરેટ કરીને આપશે, ડિપેન્ડિંગ ઓન કે આ જે વોલ્ટેજ છે એ અને સેટ પોઈન્ટ બંને સેમ છે તો ઓર ડિફરન્ટ છે તો એ પ્રમાણે ઓન ઓફ એક્શન પ્રોડ્યુસ કરશે. કૌશલ શું કહો છો? મને સમજાણું નહીં.
કૌશલ. ઓકે, ઓપેમ્પનું આઉટપુટ નોન ઇન્વર્ટિંગ જોતું હોય તો હવે એક વસ્તુ તમે નોટિસ કરો, આપણે જ્યારે એક સમિંગ એમ્પ્લીફાયર બનાવતા હોય ને તો આપણે જેમાં રઝિસ્ટર્સ મૂકેલા છે ને આગળ, બરાબર, હવે એ જે રઝિસ્ટર્સ છે ઇફ દે આર એટ યુનિટી ગેઇન તો આનું આઉટપુટ કેવું આવે છે? ઇન્વર્ટેડ. ઓકે, એન્ડ બીજી વસ્તુ, એક જ મિનિટ. ઓકે, આ જે સમિંગ એમ્પ્લીફાયર છે તમારો, એનું તમે જે સી એઝ યુ કેન સી આપણે વી ઇન ક્યાં આપેલું છે? ટુ ધીસ ઇન્વર્ટિંગ ઇનપુટ. સમજાય છે? દેટ ઇઝ આપણને શું મળે છે? એક ઇન્વર્ટેડ આઉટપુટ મળે છે. ઓકે, અને બીજી એક વસ્તુ કૌશલ અહીંયા ધ્યાનમાં લેવાની છે કે આપણે જ્યારે આપણે શું કરીએ છીએ અહીંયા? સમ ઓફ વોલ્ટેજીસ કરીએ છીએ. આપણે અહીંયા શું કરીએ છીએ? સમ ઓફ વોલ્ટેજીસ. ઓકે, તો આ જે સમ ઓફ વોલ્ટેજીસ, આપણો મેઇન પર્પઝ શું છે કે આપણે આ બધા વોલ્ટેજીસનો સમ જોઈએ છે. હવે સમજો, પણ અહીંયા થાય છે શું કે વેનેવર વી આર એડિંગ અપ ઓલ ધ વોલ્ટેજીસ, ઓકે, તો આપણને આનો આઉટપુટ એ બધાનો સરવાળો તો મળે છે, બટ ધી આઉટપુટ વિલ ઓલવેઝ બી ઇન્વર્ટેડ. વોટ આઈ એમ ડુઈંગ હિયર, હું આ બધાને એડ તો કરું છું, બટ એ એડેડ આઉટપુટ વિલ ઓલવેઝ બી એન ઇન્વર્ટેડ આઉટપુટ. ઓકે, આ વસ્તુ સમજાય છે કૌશલ? બરાબર, હું જ્યારે પણ આ બધા ડિફરન્ટ મલ્ટિપલ ઇનપુટ્સને હું જ્યારે એડ કરું છું તો એ સમિંગ એમ્પ્લીફાયરનું હા, એમાં એડ તો થઈ જાય છે, બટ ધ આઉટપુટ વિલ ઓલવેઝ બી ઇન્વર્ટેડ. ક્લિયર? સમિંગ એમ્પ્લીફાયર્સ જે છે, જસ્ટ થોડોક ઓફ ટોપિક વાત છે, સમિંગ એમ્પ્લીફાયર્સ જે છે એ ઓડિયો મિક્સિંગમાં બહુ યુઝફુલ હોય છે. બરાબર. ઓકે, સો ફર્સ્ટ સ્ટેજ ઇઝ ધ સમિંગ એમ્પ્લીફાયર. સેકન્ડ સ્ટેજમાં શું છે? એક ઇન્વર્ટર સર્કિટ મૂકેલી છે, એન્ડ લાસ્ટમાં શું મૂકેલું છે? એક કમ્પેરેટર. એટલે અહીંયાથી આવતું જે આઉટપુટ છે એ એન્ડ ધી કમ્પેર કોની સાથે કરવાનું છે? વિથ ધ સેટ પોઈન્ટ વોલ્ટેજ. બરાબર, તો કમ્પેરેટર વિલ કમ્પેર ધી સેટ પોઈન્ટ વોલ્ટેજ વિથ ધીસ આઉટપુટ વોલ્ટેજ. એ બંનેને કમ્પેર કરશે, એના અકોર્ડિંગ આઈધર હાઈ ઓર લો વોલ્ટેજ જે છે જનરેટ કરશે. ઓકે, આટલું સમજાણું? ઓકે, તો અહીંયા એઝ યુ કેન સી વોટ વિલ બી ધ આઉટપુટ વોલ્ટેજ? ધ હાઈ મતલબ ઓન, V1 is equal to the set point voltage. Voltage V1 is equal to the set point voltage. ત્યારે output voltage will be high. That is equal to the set point. જ્યારે V1 is low,
ત્યારે સેટ પોઈન્ટની સાથે એનો ડિફરન્સ આવશે, બરાબર. સો ઇન દેટ સિચ્યુએશન વોટ વિલ બી ધ લો વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ લો શું હશે તમારો, વીએસપી માઇનસ R1 upon R2 ઇન્ટુ વી આઉટ, બરાબર. સો આ હતું તમારું ઓન ઓફ કંટ્રોલર. ધારિત સમજાય છે ધારિત? ઓકે. એક જ મિનિટ. હા, સી આ જસ્ટ એની ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. હા, ઓકે ઓકે, કોઈ વાંધો નહીં ધારિત. નેક્સ્ટ ઇઝ પ્રપોર્શનલ કંટ્રોલર. હવે પ્રપોર્શનલ કંટ્રોલર શું કરે છે એ આપણે ઓલરેડી જોઈ લીધું છે. 1-to-1 રિસ્પોન્સ આવતો હોય છે એમાં, કે જેવો જ એરર ચેન્જ થાય છે લિનિયરલી એની સાથે પણ કંટ્રોલરનું આઉટપુટ પણ ચેન્જ થાય છે, બરાબર. આ એનો બ્લોક ડાયાગ્રામ હતો. પ્રપોર્શનલ બેન્ડ એન્ડ ઓફસેટ એરર પણ આપણે સમજ્યા હતા. હવે આપણે વાત કરીએ એનું જે ઓપ એમ્પ યુઝ કરીને સર્કિટ ડાયાગ્રામ, પ્રપોર્શનલ કંટ્રોલર તમે કઈ રીતના બનાવી શકો છો, બરાબર. તો સી આપણે જ્યારે પણ પ્રપોર્શનલ કંટ્રોલરની વાત કરીએ ને, તો આપણને જ્યારે પ્રપોર્શનલ કંટ્રોલરનો પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવું હોય ને, તો ધ મેઇન થિંગ ઇઝ ગેઇન એડજસ્ટમેન્ટ. ઓકે, ગેઇન એડજસ્ટમેન્ટ. પ્રપોર્શનલ કંટ્રોલર પ્યોરલી it is based on gain adjustment. ઓકે, તો આનું સર્કિટ ડાયાગ્રામ સિમિલર જ છે, બહુ વધારે કાંઈ ડિફરન્સ નથી. જસ્ટ આમાં એક કમ્પેરેટર નીકળી ગયું છે. વી ઓનલી હેવ અ સમિંગ એમ્પ્લીફાયર એન્ડ એન ઇન્વર્ટર. સમિંગ એમ્પ્લીફાયર એન્ડ ઇન્વર્ટર. ઓકે, તમે આમાં જેમ ગેઇન એડજસ્ટ કરશો એ પ્રમાણે તમને કંટ્રોલર જે છે એ આઉટપુટ આપી શકે છે, બરાબર. ઓકે, આપણે ઓલા દિવસે ગેઇન, પ્રપોર્શનલ ગેઇન ને બધું શું હોય સમજાતા, યાદ હોય તો. હા, એકચ્યુઅલી આ ડાયાગ્રામમાં છે ને ઇક્વેશન મેં નથી મૂકેલી આમાં. એક જ મિનિટ, મને ડાયાગ્રામ મળે તો હું તમને બતાવું. જસ્ટ એક જ મિનિટ હોલ્ડ કરજો, એક જ મિનિટ.
હવે મારો અવાજ આવે છે? Am I audible now? Okay, sorry, some network problem. આપણે અહીંયા ગેઇન એડજસ્ટ કરવો છે. ઓકે, સોરી, મને ભૂલથી એમ હતું કે મેં બીજા ડાયાગ્રામ મૂકેલું છે, પણ આમ જ છે. સી, KP is what? Proportional gain. And to change the proportional gain, આપણી પાસે શું છે અહીંયા? R2 upon R1. Proportional gain કોના પર ડિપેન્ડ કરે છે? On this ratio, where R1 is a variable quantity and R2 is fixed. તો R2 upon R1 નો જે રેશિયો છે, that determines the gain. Okay. સો તમારે ગેઇન ચેન્જ કરવો હોય તો આનો જે રેશિયો છે એ ચેન્જ કરશો એટલે તમારો ગેઇન જે છે એ ચેન્જ થશે. ઓકે, સોરી, હું થોડુંક કન્ફ્યુઝ થઈ ગઈ હતી, મને ક્યાં બીજા ડાયાગ્રામમાં છે, પણ આમાં જ હતું. ઓકે, સમજાણું? You can see in this equation, V out, this output voltage is equal to proportional gain KP multiplied by VE. એ શું છે તમારું? Error in percent of variable range, plus V out, controller output with no error. Okay, so આ છે એની ઇક્વેશન. તમારા મટીરિયલમાં સેજ ડિફરન્ટ ઇક્વેશન આપેલી છે અને એમાં તો આખું ડેરિવેશન પણ છે. સો તમારે આ ફોલો કરો, તમે આ પણ ફોલો કરી શકો, અને તમને એ ફાવતું તમે એ પણ ફોલો કરી શકો. બોથ આર ઓકે. જસ્ટ માઇનર ટર્મ્સમાં ચેન્જ છે, બાકી કાંઈ ચેન્જ છે નહીં. આમાં આપણે કંટ્રોલર ગેઇનને કેપી કીધો છે, આપણે મટીરિયલમાં જીપી લખેલું છે, એટલે બહુ કંઈ ખાસ ડિફરન્સ છે નહીં. બટ અલ્ટિમેટલી ધ થિંગ ઇઝ કે પ્રપોર્શનલ ઇલેક્ટ્રોનિક પ્રપોર્શનલ કંટ્રોલરનું આઉટપુટ કેવું હશે? V out is equal to this gain KP R2 upon R1 multiplied by the error voltage plus the controller output with no error. Okay, clear? તમને એક્ઝામમાં ઘણીવાર 3 માર્ક્સમાં કે રીતના ક્વેશ્ચન પૂછાય છે કે ઇલેક્ટ્રોનિક પ્રપોર્શનલ કંટ્રોલર સમજાવો, ઇલેક્ટ્રોનિક પ્રપોર્શનલ કંટ્રોલર સમજાવો. તો તમારે કેટલું કરવાનું? એમાં પહેલાં પ્રપોર્શનલ કંટ્રોલર શું છે એ લખવાનું, એનું મેઇન ફંક્શન શું છે, એક એનું જે મેઇન ફીચર જે આપણે કીધું હતું એ લખવાનું. પછી એક જ મિનિટ, યસ, આ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો, બહુ કંઈ ડિફિકલ્ટ નથી, સાવ ઇઝી છે. ઓકે, એન્ડ આ જે સર્કિટ ડાયાગ્રામ છે એ ડ્રો કરવાનું, અને સાથે આનું આ જે ઇક્વેશન છે, ડેરિવેશન આપણા સિલેબસમાં છે નહીં, ડેરિવેશન કરવાની જરૂર નથી, બટ યુ રાઇટ ધીસ ઇક્વેશન, કઈ ક્વોન્ટિટી શું રિપ્રેઝેન્ટ કરે છે, એન્ડ આનું થોડુંક એક્સપ્લેનેશન. ઓકે, કે સમિંગ એમ્પ્લીફાયર શું કરે છે, ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર શું કરે છે, અને આનો ગેઇન એડજસ્ટ કરવાથી આપણે જે છે પ્રપોર્શનલ એક્શન જનરેટ કરી શકીએ છીએ. આટલી વસ્તુ તમારે લખવાની રહેશે. બરાબર? ધારિત અને કૌશલ બરાબર છે ને? સમજાઈ ગયું? ઓકે, હા. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્ટિગ્રલ કંટ્રોલર. ઇન્ટિગ્રલ કંટ્રોલર શું કરે છે? પ્રપોર્શનલ કંટ્રોલરનું જે એક ઓફસેટ એરર આવે છે એને રિમૂવ કરી શકે છે. ઓકે, ઓફસેટ એરરને રિમૂવ કરી શકે છે. એન્ડ ઇન્ટિગ્રલ કંટ્રોલરનું આઉટપુટ શું હોય છે? જે તમારું ઇનપુટ છે એનું ઇનપુટ એરર જે છે એનું ઇન્ટિગ્રેશન ઓવર ટાઈમ. બરાબર? આ એનું બ્લોક ડાયાગ્રામ હતું, વેર TI ઇઝ ધ ઇન્ટિગ્રલ ટાઈમ કોન્સ્ટન્ટ. TI શું છે? ઇન્ટિગ્રલ ટાઈમ કોન્સ્ટન્ટ. ઘણી જગ્યાએ આને KI પણ લખવામાં આવે છે, દેટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ગેઇન. ઇન્ટિગ્રેશન ગેઇન. હવે તમે આ ફિગર જુઓ ધ્યાનથી, તો તમને આમાં દેખાશે કે અહીંયા પેલા એક ઇન્ટિગ્રેટર લગાવેલું છે. ઇન્ટિગ્રેટર આપણે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભણી ગયા, યાદ છે? એક સેકન્ડ, હા, સી, આપણે આ ચેપ્ટરમાં ઓલરેડી કરી લીધું છે. યસ, ધીસ ઇઝ ધ ઇન્ટિગ્રેટર. ઇન્ટિગ્રેટર શું છે? ઇટ ઇઝ એન ઓપરેશનલ એમ્પ્લીફાયર સર્કિટ that performs the mathematical operation of integration.
ઇન્ટિગ્રેશનને શું કહેવાય ગુજરાતીમાં? સંકલન. બરાબર, જે સંકલનનું મેથેમેટિકલ ઓપરેશન છે એ પરફોર્મ કરી શકે એવી સર્કિટને શું કહેવાય છે? ઇન્ટિગ્રેટર. બરાબર, ઇન્ટિગ્રેટરનું આઉટપુટ કેવું હોય? ઇટ પ્રોડ્યુસીસ એન આઉટપુટ વોલ્ટેજ વિચ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ ઇન્ટિગ્રલ ઓફ ધ ઇનપુટ વોલ્ટેજ. જે ઇનપુટ વોલ્ટેજ છે એનું સંકલન ઇઝ ઇક્વલ ટુ ધી આઉટપુટ વોલ્ટેજ. એ સર્કિટ શું છે? તમારી ઇન્ટિગ્રેટર. ઓકે, હવે યાદ આવ્યું? હા, ઓકે. તો આમાં આપણે એઝ યુ કેન સી હિયર, પહેલા આપણે શું મૂકેલું છે? એક ઇન્ટિગ્રેટર સર્કિટ એન્ડ ધી સેકન્ડ વન ઇઝ ધી ઇન્વર્ટેડ સમિંગ એમ્પ્લીફાયર. બરાબર, હવે આપણે આની ઇક્વેશન જોઈ. વી આઉટ, આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધી ઇન્ટિગ્રેશન ગેઇન 1/RC. આ પછી સમજાવું તમને. ઇન્ટિગ્રેશન ઓફ VE dt. VE શું છે તમારો? એરર. એરર ઇન પરસન્ટ ઓફ ફૂલ સ્કેલ રેન્જ. દેટ ઇઝ યોર એરર વોલ્ટેજ પ્લસ ઇનિશિયલ આઉટપુટ વોલ્ટેજ. ઓકે, હવે આ જે તમારું આખું જે વી આઉટ છે ને, દેટ ડિપેન્ડ્સ ઓન ધી ઇન્ટિગ્રેશન ટાઈમ કોન્સ્ટન્ટ. આ જે છે ને TI, તો તમારો જે ઇન્ટિગ્રેશન ગેઇન છે એના ઉપર ડિપેન્ડ કરે છે તમારો ઇન્ટિગ્રલ એક્શન. ઓકે, ઇન્ટિગ્રલ એક્શન ડિપેન્ડ્સ ઓન ધીસ ઇન્ટિગ્રેશન ગેઇન. ઇન્ટિગ્રેશન ગેઇન ક્યાંથી મળે છે તમને? 1/RC. RC શું છે? ટાઈમ કોન્સ્ટન્ટ. એટલે તમે RC ની વેલ્યુ ચેન્જ કરશો, RC ની વેલ્યુ ચેન્જ થશે એ પ્રમાણે તમારો ગેઇન જે છે એ એડજસ્ટ થશે. ઓકે, and gain can be adjusted from this RC circuit. ઓકે, આપણે આની ઇક્વેશન સમજીએ. સી, ફર્સ્ટ જે છે પાર્ટ સર્કિટનો ઇન્ટિગ્રેટર. બરાબર, તો ઇન્ટિગ્રેટરનું કામ તો આપણે પહેલાં જોયું હતું કે આપણને જે એરર વોલ્ટેજ જે છે, જે ઇનપુટ વોલ્ટેજ જે છે એ શું કરશે? એનું આમાં ઇનપુટ વોલ્ટેજ આપણો શું આવે છે? એરર વોલ્ટેજ. બરાબર, VE. બરાબર, તો એ શું કરે છે? ઓવર સમ ટાઈમ એની જે વેલ્યુઝ છે એને ઇન્ટિગ્રેટ કરે છે એન્ડ તમને આઉટપુટ મળે છે. બરાબર, તો ઇન્ટિગ્રેટરનું ફંક્શન આપણે પહેલા તો શું કીધું હતું? સંકલન કરે છે. જે મેથેમેટિકલ ઓપરેશન છે ઇન્ટિગ્રેશનનું એ એઝ એન આઉટપુટ જનરેટ કરે છે. અહીંયા સુધી સમજાણું? હા, હવે તમે જુઓ, આપણે આમાં આઉટપુટ વોલ્ટેજ શું જનરેટ થાય છે? પેલા આ KI ભૂલી જાઓ, પેલા આટલું જુઓ. ઇન્ટિગ્રેશન ઓફ VE dt એ તો સમજાણું. ઇન્ટિગ્રેટર જે છે એનું આઉટપુટ એ આવે છે પ્લસ ઇનિશિયલ આઉટપુટ વોલ્ટેજ, પ્લસ ઇનિશિયલ આઉટપુટ વોલ્ટેજ. ઓકે, અહીંયા સુધી ક્લિયર? નાઉ ધીસ પર્ટિક્યુલર થિંગ KI. KI શું છે તમારો? ઇન્ટિગ્રેશન ગેઇન. KI શું છે? ઇન્ટિગ્રેશન ગેઇન. નાઉ ધેટ ઇન્ટિગ્રેશન ગેઇન ડિપેન્ડ્સ ઓન ધીસ વેલ્યુ ઓફ RC. આ જે RC નેટવર્ક છે એની વેલ્યુ પર ગેઇન જે છે એ અલ્ટિમેટલી ડિપેન્ડ કરે છે. ઓકે, એન્ડ RC શું છે તમારો? ઇન્ટિગ્રેશન ટાઈમ. ઓકે, આપણે જ્યારે આ સર્કિટ જોઈ હતી ધીસ, આપણે આમાં જોયું હતું શું થાય છે અહીંયા? 1/RC. આ શું છે તમારો? ટાઈમ કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રેશન ઓફ VIN, ઇનપુટ વોલ્ટેજ. બરાબર, તો RC શું થયો તમારો? ઇન્ટિગ્રેશન ટાઈમ કોન્સ્ટન્ટ. ઓકે, અચ્છા, એ નેગેટિવ કેમ મળ્યું? હવે કૌશલ, એના માટે તો છે ને આપણે આખું ડેરિવેશન કરવું પડશે. જસ્ટ મને એકવાર આ ચેપ્ટર ફિનિશ કરવા દો, પછી આપણે ઇન્ટિગ્રેટર અને ડિફરન્શિએટર એ બધા આપણે ડેરિવેશન્સ કરવાના જ છે. જસ્ટ એકવાર આ ચેપ્ટર ફિનિશ થઈ જવા દો, કારણ કે આપણે આ ચેપ્ટર પૂરું થયું સિલેબસ ખતમ થઈ જશે. પછી આપણે બધા ડેરિવેશન જ કરવાના છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરના પણ જે ડેરિવેશન કરવાના હતા
કેલ્વિન બ્રિજના ને બધા એ બધા પણ આપણે કરશું, બટ અત્યારે ખાલી આટલું સમજો, બરાબર? ક્યાં હતા? હા, બરાબર બરાબર. તો અલ્ટિમેટલી તમારું ઇન્ટિગ્રેશન ગેઇન જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ઓન ધીસ ઇન્ટિગ્રેશન ટાઈમ, RC ની વેલ્યુ પર, બરાબર છે? સો આને કહેવાય ઇન્ટિગ્રલ કંટ્રોલર, ઓપ એમ્પ બેઝડ ઇન્ટિગ્રલ કંટ્રોલર. આમાં કોઈને કઈ ડાઉટ? હા, આપણે એના વિશે ડિસ્કસ કરશું, કૌશલ. આજનો લેક્ચર, હા બરાબર છે, આપણે એના વિશે પણ ડિસ્કસ કરશું. બિકોઝ આપણે એનું આખું ડેરિવેશન કરશું ને, તો એમાં એ બે જગ્યાએ નેગેટિવ નેગેટિવ સાઇન અહીંયા આવી જાય છે, દેટ ઇઝ એની નેગેટિવ સાઇન જે છે કેન્સલ આઉટ થઈ જાય છે. પણ એના માટે આપણે આખું ડેરિવેશન કરવું પડશે. ઓકે, બરાબર, સારું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, કાલે આપણે આગળ આમાં ચેપ્ટરમાં કરશું, બરાબર? ફાઇન. નેક્સ્ટ લેક્ચર તમારો હમણાં 5 મિનિટ્સમાં જ છે. ફાઇન, યુ કેન લોગ આઉટ.